મારા મિત્રો ફરજીના બ્લોગમાં તમારું સ્વાગત હતું। તો આજે છે આપણો પોણીનો કાપ જઈએ છીએ પોણીવાળા હવરારો। તો આપણા ખેતરનું નામ છે હવરારું। તો જવાનું ગવારવાળા। હાલ તો ઘાસ થઈ ગયું એકલું દૂધીને બે, તો જઈને બતાવો તમને। હાલ તો તડકો પડે। તો જો ગાઈસ ફાઇનલી આપણા ખેતરમાં આવી જાય। મારા મમ્મીએ પોણીવાળો આવી ગયો। પોણી આવે લસકાબાદની શાળામાં જાય। ગારના બે પીધા આપણને આવતા હતો। જો એમ બગલો તો જો હોય એ કેમ હોય જ છે। તો આજે લગભગ 8-10 દાડે આપણા ભાગમાં આવ્યું પોણીવાળાનું, નક રોજ તો નહીં આવે। મમ્મીમાં શીખવાડે જે નહોતો પાનો ને કાલ પાયો હો મી, જે થોડું પાણી આવ્યું હતું એટલે એ રહ્યો પી ગયો। કડા જઈને આવ્યા ને તરત થોડું વારી તું કલાક ગઈ નહીં, અડધો કલાક જેવું। બાકી આજે આપણો કાપ હોય તો આપણે વાળીએ છીએ। હાલ તો હોય ગવારવાળા ખેતરમાં, પછી જવાનું છે લસકામ ને ચોરી દંસ આવી રહ્યું આપણું। બીજો હશે આમ તો મોટા મોટા થયું આવડે, ફટાફટ 15 થઈ જાય એટલે હું પૈસાવાળો થઈ જાઉં। શું કહેવું તમારું? જો આટલું લાલ ચંદન એવું થઈ ગયું ને તો એ તો મારે જોવું જ નહીં પડે, અને એ થવું છે। તો ગાઈસ ગવારવાળા ખેતરથી તો આવી જાય ઘેર, ચોરીવાળા ખેતરમાં પોણી મારવા। અને જો પેલું ઘર રહ્યું ને, અને આપણે જો હાલ લસકાબાદ એમ પહેલાં શાળામાં જાય અને ખાતર કોણ નાખવા જો ખાલી ભૂલી ડોન। તો આપણે જો આપણે ખાલી ડોમાં વારવાનો, બાકી તો ખાતર તો નખાઈ જશે। બરાબર પોણી તો આપણે વારીએ છીએ। અને જો આ વખતી દીધી કયો કે ટીટોળી કયો ગદ્દો પોણી મીવું નાઈ નાઈને આમ જો ફર, હા ડાન્સ કરો। અને હવે આપણે હેડે પોણીવાળી ઘેર। તો જબરજસ્ત મહેનત લાગી, અને છેલ્લે 2 શાળ માપવાને વારું પોણી જો એટલે। અને જો ખાલી આકાશ કેવું કર્યું, સુંદર નज़ारा, इतना सुंदर नज़ारा आज तक कभी हमने देखा ही नहीं। तो गाइस આજનો વ્લોગ આટલા સુધી જ, મળીએ આ વ્લોગમાં। તો વ્લોગ ગમે લાઈક કરો, શેર કરો, ચેનલ પર ના સબસ્ક્રાઈબ કરો, અને કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં। જય માતાજી, બાય।